જી જય માતાજી। હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કહેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ। તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કંઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે। એ કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો, કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો, તો વિરોધ હતો કોનો? આપ લોકો શું કરવા આવ્યા હતા? કે જે બહેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં, તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી? જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે। અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી, પણ અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી, આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે। તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા, બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા 2-3 જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ। અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં। તો પીટી જાડેજા પહેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું। કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે? પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા। તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે। અને જે અત્યારે સમાજને માત આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ? બરાબર છે। હવે તમે પોદરામાં હાટીકડું નાખી દીધું છે, નથી રૂપાલાભાઈ માલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરી દીધી, તમે સામે પક્ષ એક સાઈડ તમે એ લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ, અમે રાજકીય નથી, તો હવે ટિકિટ ક્યાંથી આવી? ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગ કરશું, તો એના માટે રાજકીય લોકો છે જ, જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી, જેપીભાઈએ પણ માંગ મૂકી હતી। તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો। આપ લોકોએ શું કર્યું છે કે બેનું દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે, સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે લોકો 120 સંસ્થા છે તો 120 સંસ્થાના નામ આપો, એમના હોદ્દા આપો, આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો। આપ એમ કહી રહ્યા છો ફૂલની પાખડી સંકલન સમિતિના સભ્યો આપી છે તો એ પણ અમારે જાણવું છે, સમાજને જાણવાનો બધો જ હક છે। અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોના કહેવાથી લીધું છે? બરાબર, અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા, જે બહેનો દીકરીઓ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા। તો અને અંદરો અંદર જે સમાજની લડાઈ છે બંધ કરો, આખા સમાજનું ખરાબ લાગે છે અને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો। અમને બોલવું નથી ગમતું, અમને મીડિયામાં પણ આવું નથી ગમતું, પણ જે લોકો જે આપણે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કાં રૂપાલાભાઈને માફ કરી દો અને કાં સરખું આંદોલન કરો, બેમાંથી એક વસ્તુ કરો। પોદરામાં હાટીકડું રાખી અને આપ ઘર ભેગા થઈ જાવ છો તો એ આપણું ડિસિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કાંઈ જ। જય માતા।